बांके प्रभु परिपाक साधन ते तथा भव्यत्वना अरिहंत सिद्ध सुसाधुने शरणाग्रहो जिन धर्मना इह पर भवे कृत दुष्कृतोनी भावथी करो गर्हणा सत्कृत्य जे सविजीव कृत तेनी करो अनुमोदना भवनाश करवा मोक्ष अर्थी भव्य जीवो शुभ मने करजो सदा प्रणिधान पूर्वक पंचसूत्रना पाठने संक्लेशनी क्षणમાં સદા કરજો નિરંતર સેવના ને સ્વસ્થતાએ પણ ત્રિસંધ્યામાં કરો સંભારણા. અર્થ સમજાઈ ગયા? આટલો અર્થ આપણે પહેલાં વિવેચન કરી ચૂક્યા છીએ અને હવે જે આજે આવશે હરિયંતનું સરળ પહેલાં 7 વિશેષણો સહિત એક જ ગાથામાં 7 વિશેષણો ગૂંથી લીધા છે. 3 લોકના જે નાથ છે ભંડાર અનુતર પુણ્યના ક્ષીણ રાગ દ્વેષ ને મોહ જસ વળી નાવ ભવ જલધી તણા અચિંત ચિંતા મણીષમાં એકાંત શરણું જેહનું જાવત જીવમ લવ શરણહું અરિહંત ભગવંતો તણું જાવત જીવમ લવ શરણહું અરિહંત ભગવંતો તણું. મહાન કિરંતનાચાર્ય ભગવંત દ્વારા વિરચિત 5 સૂત્રમાંનું પહેલું સૂત્ર જેનું નામ શું છે? પાપ પાપ પ્રતિઘાત. પ્રતિઘાત એટલે વળતો હુમલો પાપો પ્રત્યે. અને ગુણ બીજા 5 અને એની અંદર મંગલાચરણમાં 5 વિશેષણો સહિત હરિવંત ભગવંતને નમસ્કાર કર્યા. ભગવાનનો સંદેશો 3 વસ્તુ અનાદિકાળથી આત્મા અનાદિકાળ અનાદિ અને શાશ્વત છે. આ સંસાર પણ અનાદિ અનંત છે અને જીવ અને કર્મનો સંયોગ જેના થકી આ સંસાર પરિભ્રમણ ચાલુ છે એ જીવ કર્મ સંયોગ પણ અનાદિકાળથી છે પણ એનો અંત આવી શકે છે. જીવ અને કર્મના સંયોગનો વિયોગ કાયમ માટે પણ થઈ શકે છે. એટલી સારી વાત છે. સાથે સાથે આ સંસાર કેવો છે? દુઃખ રૂપ, દુઃખ ફલક અને દુઃખાનું બંદી દુઃખની પરંપરા સતત આ સંસારમાં ચાલ્યા કરે એવું સંસારનું વાસ્તવિક સ્વરૂપ છે. સુખનો જે આભાસ છે એ તો એક ભ્રમણા માત્ર છે. સાચું સુખ સંસારમાં કોઈ પદાર્થમાં, કોઈ ક્ષેત્ર વિશેષમાં, કાશ્મીર, હિમાલય, મલેશિયા, હોંગકોંગ, લંડન, જાપાન, પેરિસ ક્યાંય નથી. સાચું સુખ ક્યાં છે? આત્મામાં, પોતાનામાં છે. તો આવું આ દુઃખમય સંસાર પરિભ્રમણ એનો અંત શેનાથી આવે? શુદ્ધ ધર્મથી આવે. અને શુદ્ધ ધર્મ એટલે તદહિ ક્રિયા વિચારીએ તો વિષક્રિયા, ગરલ ક્રિયા અને સમૂર્ષિમ ક્રિયા એ અશુદ્ધ છે અને તદહેતુ અને અમૃત ક્રિયા એ શુદ્ધ ક્રિયા છે. બાકી તો ખરેખર એકદમ ઉત્કૃષ્ટ વ્યાખ્યાથી વિચારીએ તો શુદ્ધ ધર્મ એટલે આત્મામાં રમણતા, પોતાના સ્વરૂપમાં રમણતા એ સૌથી શ્રેષ્ઠ કોટીનો શુદ્ધ ધર્મ છે. અને વ્યવહારમાં કહીએ તો આ તદહેતુ ક્રિયા અને અમૃત ક્રિયા કહી શકાય. પણ એવું શુદ્ધ ધર્મ આત્મરમણતા રૂપ કે અમૃત ક્રિયા રૂપ જેનાથી પ્રાપ્ત થાય? પાવ કમ્મ વિઘમાં હો મોહનીય, દર્શન મોહનીય, મિથ્યાત્વ મોહનીય વગેરે પાપ કર્મ એનો વિઘમ એટલે નાશ અથવા હ્રાસ થાય. જેટલે અંશે નાશ થતો જાય એટલે અંશે શુદ્ધ ધર્મ પ્રગટતો જાય. આત્માના અનુભવ રૂપ અને રમણતા રૂપ શુદ્ધ ધર્મ પ્રગટતો જાય. પણ એ પાપ કર્મનો નાશ શેનાથી થાય? ગઈકાલ આવ્યું હતું તહા ભગવત્તાઈ ભાવ હો તથા ભવ્યત્વ આદિ ભાવથી થાય. તથા ભવ્યત્વ એટલે દરેક ભવ્ય જીવોમાં રહેલી મોક્ષમાં જવાની અલગ અલગ પ્રકારની જે યોગ્યતા એને કહેવાય તથા ભવ્યત્વ. અને એમાં આદિ શબ્દ મૂક્યો વિગેરે. તો વિગેરે શું શું રહેવાનું છે? 5 કાળનો. કયા? એક કાળ આપણને સ્વાધીન છે પુરુષાર્થ. બાકીના 4 કારણો આપણને આધીન નથી. એ 4 કારણો કયા? સ્વભાવ, નિયતિ, કાળ અને કર્મ. આ
ચાર કારણો આપણા હાથની વાત નથી, પણ પાંચમું કારણ જે પુરુષાર્થ એ આપણા હાથમાં છે. એ જો આપણે બરાબર નિરંતર રીતે સમ્યક પુરુષાર્થ કરતા રહીએ તો ક્યારેક ને ક્યારેક બાકીના ચાર કારણો પણ ફેવરેટ આપણે થઈ જાય, સાનુકૂળ થઈ જાય. અને એ રીતે પાંચ કારણો ભેગા થતાં સમ્યક દર્શન, દેશ અને સર્વવૃત્તિ, અને આગળ વધીને સપક શ્રેણી, ગાતિ કર્મનો ક્ષય, કેવલ જ્ઞાન, વિતરાગ દશા, અને છેલ્લે અયોગી બનીને મોક્ષ. આ બધા કાર્યો અનુક્રમે ઉત્તરોત્તર પછી થતા જાય. તો એ તથા ભવ્યત્વાદીનો પરિપાક એને પકાવવા માટે જે જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતા અંદરમાં ધરવાઈને પડેલી છે એને પ્રગટ કરવા માટે, બરાબર. કેરીમાં મીઠાશ છે પણ અત્યારે દેખાતી નથી, અંદરમાં છે, અત્યારે ખટાશ છે, અને એ મીઠાશને બહાર લાવવા માટે એને ઘાસ વગેરેમાં પકડવી પડે. એ રીતે દરેક ભવ્ય જીવમાં મોક્ષમાં જવાની જે યોગ્યતા રહેલી છે એને પકાવવા માટે, એને જલ્દી એનો ફળ આવે એ માટે શું કીધું છે? 3 ઉપાયો બતાવ્યા છે. કયા 3 ઉપાયો બતાવ્યા છે? સૌથી પહેલાં બધા બોલો, 4 શરણનો સ્વીકાર. બોલો. બીજું દુષ્કૃત ગરહા. હાજી જોરથી બોલો બધા. બીજું દુષ્કૃત ગરહા. ત્રીજું સુકૃતની અનુમોદના. અને માત્ર એક શબ્દ બોલવું હોય તો શરણ, ગરહા અને અનુમોદના. 4 શરણ. શોર્ટમાં કીધું શરણ, શરણ સમજી લેવાનું 4 શરણ. દુષ્કૃતોની ગરહા, અને શોર્ટમાં માત્ર ગરહા. શની તો કે પાપોની, ગરહો પોતાના પાપોની. અને સુકૃતની અનુમોદના, માટે ખાલી અનુમોદના. કે જાજુ યાદ ન રહેતું હોય તો 3 શબ્દ યાદ રાખો: શરણ, ગરહા, અનુમોદના. બોલો, શરણ, ગરહા, અનુમોદના. અને આપણે શનિ ઉપમા આપી હતી ગઈકાલે, આધ્યાત્મિક ત્રિફળા, એડા બેડા આમળા. એમ શરણ, ગરહા અને અનુમોદના આ આધ્યાત્મિક ત્રિફળા છે આત્માના ભાવ આરોગ્યને પ્રાપ્ત કરવા માટે. મિથ્યા કરીને જો મળ અંદરમાં જામી ગયો છે અનાદિકાળનો, એને દૂર કરી હટાવી અને આત્માનું ભાવ આરોગ્ય પ્રાપ્ત કરવા માટે આ આધ્યાત્મિક ત્રિફળાનું સેવન કરવાનું છે. બરોબર. ક્યારે કરવાનું અને કેટલી વખત કરવાનું, શું કહ્યું હતું ગઈકાલે યાદ છે? સૌથી પહેલાં 3 કાર. નોર્મલ સ્થિતિમાં ત્રિસંધ્યાએ 3 ટાઈમ, સવાર, બપોર, સાંજ. પણ આમ જ્યારે તકલીફ હોય, સંકલેશ હોય ત્યારે બુજ્જો 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 બુજ્જો, ભૂયો ભૂયો, એટલે એ વારંવાર મનમાં કોઈ પણ કારણે સંકલેશ, બેચેની, અજંપો, અણગમો, અરુચિ, ખોટા ખરા વિકલ્પો આવતા હોય તો એ વખતે આર્તધ્યાન થતું હોય, રૌદ્રધ્યાન થતું હોય, એવા સંજોગોમાં તો વારંવાર આ ત્રિફળાનું સેવન, આધ્યાત્મિક ત્રિફળાનું સેવન કરવા યોગ્ય છે. અને એવું કોઈ વિશેષ સંકલેશ ન હોય તો પણ ત્રિકાલમ 3 કાળ, સવાર, બપોર, ત્રિસંધ્યાએ. કારણ કે આ એવું ભાવ ઔષધ છે કે રોગ હોય તો દૂર કરે, અને રોગ ન હોય તો જલ્દી નવો રોગ ઉત્પન્ન થવા દે નહીં, અને શરીરમાં પણ કાંષ્ટી, તેજ અને સ્ફૂર્તિ અને શક્તિની અભિવૃદ્ધિ કરે, એવું આ ભાવ ઔષધ છે. કલ્પસૂત્રમાં એક દૃષ્ટાંત આવે છે. રાજકુમાર બીમાર પડ્યો હતો. રાજાએ વૈદ્યોને બોલાવ્યા. પહેલાં વૈદ્યએ કહ્યું કે મારું આ ઔષધ એવું છે કે રોગ હોય તો એને દૂર કરી, જડમૂળથી દૂર કરે. પણ એમાં એક ખામી શું છે કે રોગ ન હોય તો નુકસાન કરે, રિએક્શન આવે. દવા એવી છે, રોગ હોય તો કાઢી નાખે રોગને, રોગ ન હોય ને દવા લે તો બધી રિએક્શન આવે. એટલે રાજાએ એને રિજેક્ટ કર્યું. બીજા દર્દીએ પણ વૈદ્ય શું કહ્યું હતું કે મારી દવા એવી છે કે રોગ હોય તો દૂર કરે, રોગ ન હોય તો નુકસાન ન કરે, ફાયદો ન કરે, ન્યુટ્રલ. આ એ ઠીક નહીં. ત્રીજા વૈદ્ય શું કહ્યું કે રોગ હોય તો રોગને દૂર કરે, રોગ ન હોય તો કાંઈ નુકસાન તો ન કરે, બલકે ફાયદો જ કરે, શરીરમાં શક્તિ, સ્ફૂર્તિ, તેજ વગેરે વધારે. આજે કે આ ઔષધ બરાબર છે. બરાબર. આ ત્રિફળા આધ્યાત્મિક એ પણ એવી છે કે મિથ્યાત્વાદી રોગને દૂર કરે અને નોર્મલ સંકલેશને દૂર કરે. સંકલેશ ન હોય તો પણ ચિત્તમાં પ્રસન્નતાને વધારે, આનંદને વધારે, આત્માના ગુણોનો વિકાસ કરાવે એવું આ સુંદર મજાનું ભાવ ઔષધ છે. કયું? 3 શબ્દો બોલો. કયા 3 શબ્દો? શરણ, ગરહા અને અનુમોદના. બરોબર.
તો આ ઉપાય કેવી રીતે કરવો એને માટે મૂળમાં શું શબ્દ આવે છે? સયા સુપણિહાણમ છે ને, મૂળમાં તમને આવે છે મૂળ છે ને, સયા એટલે સદા હંમેશા, સુપણિહાણમ એટલે સુપ્રણિધાનમ. પ્રણિધાન એટલે એકાગ્રતાપૂર્વક. આમ પોપટ પાટની જેમ મશીનની જેમ ફટાફટ યંત્ર બોલી જવાનું નહીં. અને જરા અડે નહીં, ફુવારો ના આવો તમે અડધું પાણી સીધું શરીરને અડ્યા વગર સીધું બહાર જાય. એમ હૃદયને ટચ થયા વિના આ ભાવો ટચ થવા જોઈએ. ભાવપૂર્વક બોલવાનું છે, એકાગ્રતાપૂર્વક બોલ. પ્રણિધાન એટલે અત્યંત એકાગ્રતા. અને શું પ્રણિધાન? અત્યંત એકાગ્રતા અને અત્યંત ભાવપૂર્વક બોલવાના છે. એ શબ્દોના અર્થને સમજીને એક એક શબ્દનો અર્થ જ્યારે આવે એ પ્રમાણે અહોભાવથી જ્યારે 4 શરણ સ્વીકારતા હોઈએ તે રીતે શરણાગતિનો ભાવ, દુષ્કૃતિ ઘરા કરતા હોઈએ ત્યારે પશ્ચાતાપનો ભાવ, અને સુકૃતિની અનુમોદના કરતા હોઈએ તે વખતે પણ અત્યંત અહોભાવ સુકૃત કરનારાઓ પ્રત્યે. તો આ રીતે સમર્પણનો ભાવ, પશ્ચાતાપનો ભાવ અને અહોભાવ હૃદયમાં, અને એક એક શબ્દનો જે અર્થ, એક એક વિશેષણો આવશે. હવે જાણે શરણાઓના જે 7 વિશેષણો, એ વિશેષણોનો અર્થ બરાબર સમજે અને એ દરેક એક વિશેષણ બોલાતું જાય અને એ વખતે અર્થ બરાબર આત્મસાત કરેલો હોય, ઘૂંટેલો હોય અર્થને, અને એકદમ અર્થ પણ મગજમાં ઉપસ્થિત થતો આવે અને અત્યંત અહોભાવ, બહુમાન ભાવ, આદર ભાવ, હરિહંતારી 4 પ્રત્યે જાગતો જાય. એ રીતે સુપ્રણિધાન, ખાલી પ્રણિધાન પણ નથી, આગળ શું લગાવ્યો? શું એટલે સુંદર અથવા અત્યંત પ્રણિધાન, અત્યંત એકાગ્રતાપૂર્વક, અને સુંદર શું એટલે સુંદર ભાવપૂર્વક. આ 3 ઉપાયો રોજ અજમાવવા. સયા એટલે સદા હંમેશા, મિનિમમ 3 ટાઈમ, તિકાલમ. અને સંકલેશ ન હોય તો પણ મિનિમમ 3 ટાઈમ, સંકલેશ ન હોય, સંકલેશ હોય તો ભૂયો ભૂયઃ, ભુજો એટલે કચ્છનું ભુજ પાટણ શહેરની યાદ નહીં કરતા. ભૂયો સંસ્કૃતમાં ભૂયઃ એટલે વારંવાર. અથવા ભૂરી છે લખે ભૂરી શ વંદના, કોટી શ વંદના, ભૂરી વંદના, ભૂરી અનુમોદના, ભૂરી એટલે ખૂબ અનુમોદના. એમ ભૂયો ભૂજો એટલે વારંવાર. બરાબર. જ્યારે ચિત્તમાં સંકલેશ હોય તો આ 4 શરણ સ્વીકારી લો. દેરાસરમાં ચાલ્યા જાઓ, હરિ પરમાત્મા સામે બેસી જાઓ, એકદમ પ્રેમ જોયા કરો, માત્ર જોયા કરો. બીજું કાંઈ આવડે તો સારી વાત સ્તુતિસ્તા, ન આવડે તો કાંઈ નહીં, માત્ર જોયા કરો. ભગવાનની આંખમાં આંખ પરોવીને તમારું સંકલેશ ઓટોમેટિક ઓછો શાંત થતો જશે. બરાબર. કોઈ સાધુ ભગવાન પાસે ચાલ્યા જાઓ, સાહેબ જરા મનમાં બેચેની રહે છે, કંઈક માંગલિક સંભળાવો, કંઈક હિત શિક્ષા આપો, ઉપદેશ આપો. એ સાધુનું શરણ સ્વીકારી લો, નૌકાર મહામંત્રનું શરણ સ્વીકારી લો, ધર્મનું શરણ સ્વીકારી લો. આંબી જગ્યાએ તપસ્યા કરો, જેથી કરી જે કર્મનો ઉડે આવ્યો છે તો શાંત થઈ જાય. એ રીતે વારંવાર અથવા મિનિમમ 3 ટાઈમ આ આધ્યાત્મિક વિફળા એનો ઉપયોગ કરવાનો છે. તો હવે એક પછી એક, સૌથી પહેલાં છે 4 શરણ. બરાબર. 4 શરણનો સ્વીકાર. જો આ જગતમાં આપણે બધાએ શરણ તો સ્વીકારવા જ પડશે. કોઈ ગમે એવો નાસ્તિક હોય ને, ભગવાનને માનતો પણ હોય, આત્માને, પુણ્ય પાપને, પરલોકને, સ્વર્ગ નરકને, મોક્ષને બિલકુલ ન માનતો હોય, એને પણ વ્યવહારમાં પગલે કોકનું શરણ તો સ્વીકારવું પડે. જે વ્યક્તિ નિર્બળ હોય, અનેક કોઈ એક બાબતમાં બળવાન હોય, બીજી કેટલીક બાબતોમાં નિર્બળ પણ હોય. કુસ્તી કરવામાં એકદમ અટ્ટો કરવામાં પહેલવાન હોય ભલે, પણ બીજી બાબતોમાં નિર્બળ પણ હોય. દરેક બાબતોમાં નિર્બળ હોઈ શકે. આર્થિક રીતે જે નિર્બળ હોઈ શકે તો કોનું શરણ સ્વીકારે? કોઈ શ્રીમંતનું શરણ સ્વીકારવું પડે કે નહીં? ગરીબ હોય અને એકદમ કટોકટીમાં ફસાયેલો હોય, પછી ભલે ને વ્યાજે પૈસા લેવા પડે. અને કોઈક મારવાડી, કોઈક વ્યક્તિ મિસાલ કોઈ એવો વ્યક્તિ હોય એ કેમ કે ભાઈ આ 1% 1.5% એ નહીં આપે. જનરલ તો શું ચાલે, બેંકનું શું ચાલે છે? વ્યાજ બંધાર 1% 1.5% એવું કંઈક ચાલે. બોલો કે નહીં, હું મારું 3% હું વ્યાજ દઈશ. ઘર છે ગધેડાને બાપ કેવો પડે ને, કહેવત છે. એટલે કરે શું ચાલે? આર્થિક એવી ફીસમાં સપડાયેલું હોય તો છેવટે હા ભાઈ ચાલ 3% પણ આપ મને અત્યારે હું બહુ કટોકટીમાં છું. તો આ રીતે ગરીબ હોય એને શ્રીમંતનું શરણ સ્વીકારવું પડતું હોય છે. બીમાર રહેતો હોય ઘડી તો કોનું શરણું? ઘડી શું જરા કંઈ થાય તરત ડૉક્ટર પાસે દોડવા જ કરતો. હકીકતમાં તો આપણે ત્યાં ડોશીમાનું વૈદ્ય કહેવાતું હતું. તમારા રસોડામાં જે હિંગ ને, મરી ને, મેથી ને, હળદર ને, સૂંઠ ને આ બધા મસાલાઓ એવા છે કે શરીરને આરોગ્ય
સ્વાદ પણ જળવાય અને સ્વાદ સાથે આરોગ્ય સચવાય. બાકી આજે હોટલોમાં અને બજારની બહારની વસ્તુઓ છે, કદાચ ખણવારમાં સ્વાદિષ્ટ કદાચ લાગે, સરવાળે આરોગ્યને ભયંકર નુકસાન કરનારું છે. તો શું વાત કીધી આપણી? શરણ. બીમાર હોય ત્યારે ડૉક્ટરનું કે વૈદ્યનું શરણ લેવું પડે, બરાબર. અહીંયાને પતું હોય તો ફોરેનમાં જવું પડે, કદાચ એમથી પૈસા ન હોય તો લોન લઈને ઉછીના લઈને પણ શરીરની ટ્રીટમેન્ટો પહેલી કરાવવી પડે. પછી કાયદા કાનૂનમાં આંટી ઘૂંટીમાં ફસાયા હો તો કોનું શરણ લેવું પડે? હા, વકીલનું શરણ લેવું પડે, સોલિસિટરની સલાહ લેવી પડે, સીએની સલાહ લેવી પડે, બરાબર ને. એ નંબરના ચોપડા કેવી રીતે ટેક્સ બચાવો વગેરે વગેરેમાં છે, સીએનું શરણું લેવું પડે. હા, ઘરમાં પણ એકબીજાનું શરણું તો લેવું પડે ને. ભૂખ લાગી હોય તો આ લોકોને કહેવું પડે, ભાઈ ચાલો જલ્દી રસોઈ બનાવો, ભૂખ લાગી છે. હા, એટલે એક યા બીજા અનેકનું શરણું લેવું પડે છે. ભૂતકાળમાં આપણે જ્યારે પશુ તરીકે હતા ત્યારે પણ કોકને કોક પર્વતની ગુફામાં શરણું લેવું પડ્યું, ઠંડી ગરમીથી બચવા માટે, વરસાદથી બચવા માટે. પક્ષી હતા ત્યારે માળો બાંધવો પડ્યો, માળાનું શરણું લેવું પડ્યું. સુગરી કેવો માળો બનાવે, એકદમ પરફેક્ટ માળો બનાવે. જો એટલે પશુ કે પક્ષી હોય, દરેક ભૂખ લાગે ત્યારે કીડી મંકોડો એને પણ સાકર કે ગોળનું શરણું લેવું પડે ને. રસ્તા ઉપર સાકર ગોળ વેરાઈ ગયા તો ત્યાં દોડે, પછી ભલે ટ્રકમાં ચકડાઈ જાય, મરી જાય, પણ ભૂખ કકડીને ભૂખ લાગી તો કરે શું? ભૂખ ન જુએ ટાઢો ભાવ, ઊંઘ ન જુએ તૂટી ખાટ. ખાટો ફૂટો એટલે પણ ઊંઘ આવતી બસ કચાતું સુઈ જાય, જે હોય કંઈ ચટાઈ ઉપર જમીન ઉપર સુઈ જાય. ખેડૂતો તો ખેતરમાં ઢેફા ઉપર સુઈ જાય. એટલે આ રીતે જળ અને ચેતન દરેકનું શરણું, દવા જળ છે એનું શરણું લેવું પડે છે. પછી કડવી દવા ભલે હોય તો કડવી પીનાની ગોળી કે જે હોય ત્યાં સદર્શન ચૂર્ણ. ટૂંકમાં દરેક ભાવમાં આ જીવે અનેક જળ અને ચેતન પદાર્થોનું શરણું તો સ્વીકાર્યું છે, પણ એ બધા શરણા કેવા હતા? ટેમ્પરરી. થોડોક સમય માટે એ તકલીફમાં થોડીક રાહત આપે, કદાચ નક્કીની આપે પણ ન પણ આપે. દવા લોને રોગ મટીને ન પણ મટે. વકીલને કેસ સોંપો ભલે, અને વકીલ જીતે કે હારી પણ જાય. એટલે એકાંતે શરણા નથી આપી શકે ને. આપે તો થોડું ઘણું ટેમ્પરરી, તે પણ અમુક એકાદ બાબતમાં આપે. ડૉક્ટર હોય, તમે એ કંઈ વકીલનું કાર્ય ન કરી શકે. વેપાર ધંધા માટી ગુડીમાં ફસાઈ ગયા હો, તમારો મિત્ર કોઈ ડૉક્ટર હોય, ભલે સારામાં સારો ડૉક્ટર, હા, પણ ડૉક્ટરીની જરૂર એમાં એક કામ કરી શકે, પણ વકીલની જરૂર એમાં ડૉક્ટરનું કંઈ ચાલે નહીં. એટલે બધા જ શરણાઓ મનુષ્ય ભાવમાં મકાનો બાંધ્યા, બંગલા બાંધ્યા, બરાબર ને, ઠંડી ગરમી વરસાદથી બચવા માટે. તો આ રીતે અત્યાર સુધીમાં આ જીવે જે શરણ સ્વીકાર્યા એ બધા પોતે જ અશરણ હતા. પોતે સંપૂર્ણ સુરક્ષિત નહોતા. ડૉક્ટરને મરવું પણ નથી મળતું. ઘરમાં 4 ડૉક્ટરો હોય છતાં બાપાને મરવું પડે છે. એક એલોપેથીનો, હેમિયોપેથીનો, ત્રીજો નેચરોપેથીનો, ચોથો હોય બીજો કોઈ પથીનો હોય, છતાં પણ મરવું તો પડે છે. એટલે આ બધા શરણા પોતે તકલાદી છે, ટેમ્પરરી છે, અને પોતે પાછા અનાથ છે. પોતે અનાથ હોય બીજાને સનાથ કેવી રીતે બનાવી શકે? પોતે ગરીબ હોય બીજાને શ્રીમંત કેવી રીતે આપી શકે? પોતે સુરક્ષિત હોય એ બીજાને સુરક્ષિત ક્યાંથી બનાવી શકે? એક વખત એવું બન્યું, એક યુવાન ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર સાહેબ, મને ખબર કેમ છે, જાણે કેમ મારી યાદશક્તિ બહુ ઘટી ગઈ છે, એવી દવા હોય તો આપણે. ડૉક્ટર કે હા, હજી ગઈકાલે જ લેટેસ્ટ દવા આવી છે, હમણાં તમને આપું. તમે 2 મિનિટ અહીંયા બેસો, હમણાં અંદરથી દવા લઈ આવું છું. તમે નિશ્ચિંત રહો, એ જોરદાર દવા છે, તમારી યાદશક્તિ એકદમ પાવરફુલ બની જશે. અને ડૉક્ટર દવા લેવા માટે અંદર જાય છે. 2 મિનિટને બદલે 12 મિનિટ થઈ ગઈ તો ડૉક્ટર બહાર આવ્યા નહીં. અને પહેલાંની હતી ઉતાવળ ક્યાંક જવાની, એટલે પોતે જરા અંદર આમ જઈને જુએ છે તો ડૉક્ટર હજી દવાઓ ચીકારો, સેંકડો હજારો દવા હોય એ દવા શોધી રહ્યા હતા. આ દર્દી કે છે, ડૉક્ટર સાહેબ મારે જરા ઉતાવળ છે, તમે 2 મિનિટથી 2 ની 12 મિનિટ થઈ ગઈ, પ્લીઝ હવે જરા જલ્દી કરો. ડૉક્ટર કે વાત ભાઈ સાચી, હું તમારું જ કામ કરી રહ્યો છું. હા, હું પોતે તમારી દવા શોધી રહ્યો છું, બીજું કંઈ કામ કરતો નથી. પણ હા, દવા ક્યાં મુકાઈ ગઈ મને કંઈ યાદ આવતું નથી. અને પહેલાં હતો આખા બોલો, સીધો સણસણતો જવાબ આપ્યો, ડૉક્ટર સાહેબ મને તો ઉતાવળ છે એટલે જાઉં છું, પણ હવે દવા મળે તો સૌથી પહેલો ઉપયોગ તમે કરજો. ડૉક્ટર થઈને તમારી જો યાદશક્તિ આવી વીક હોય અને ક્યાંક એકને બદલે બીજી કોઈ દવા ભરાવી દો તો કેવું નુકસાન થઈ જાય, બરાબર. એટલે ડૉક્ટરની પોતાની જ આમ યાદશક્તિ આટલી બધી વીક હતી તો બીજા દર્દીની યાદશક્તિ કેવી રીતે ઠીક કરી શકશે, બરાબર. એવી જ રીતે આ બધા જ જે શરણા આ જીવે અત્યાર સુધીમાં સ્વીકાર્યા એ બધા આવા પોતે તકલાદી, અનાથ, અશરણ, અસહાય
ટેમ્પરરી માત્ર થોડી ઘણી રાહત કરનારા હોવાથી જીવ કાયમ માટે જીવની બધી તકલીફોનું સોલ્યુશન આવ્યું નથી. એ માટે એવા કોઈ શરણ આપણે સ્વીકારવા જોઈશે જેનું શરણું સ્વીકારવાથી અનુક્રમે ઉત્તરોત્તર આપણી બધી જ તકલીફો ઘટતી જાય અને એક દિવસ એવો આવે કે કાયમને માટે બધી તકલીફો બધા પ્રોબ્લેમો સોલ્યુશન થઈ જાય. પછી ક્યારેય પણ કોઈ કહેતા કોઈ પ્રોબ્લેમ ઊભો જ ન થાય, ન બીમારી આવે, હા ના કોઈ વકીલની જરૂર પડે, આની વેપાર ધંધાની જરૂર પડે, વેપાર જ ન કરવો પડે તે તમારે કામવાળીનું શરણું લેવું પડે. ઘણીવાર વાસણ ઉટકવા માટે, કપડાં ધોવા માટે કામવાળી મોડી આવી ના આવી શકે તો ઊંચા નીચા થઈ જાઓ ને. આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. રસોઈ કરવાનો, કપડાં ધોવાનો, વાસણ માંજવાનો, કામવાળીનો, નોકરનો, ચાકરનો, કાયમ માટે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને તમે એકદમ કૃત્ય બની જાઓ, એકદમ પરમ આનંદમાં હંમેશા જીવતા થઈ જાઓ. બરાબર? એવા તત્વો આ જગતમાં કોઈ છે કે કેમ ભાઈ? હા, એવા તત્વો કેટલા છે? 4 છે. આપણે કેટલા મહાભાગ્યશાળી છીએ કે એક નહીં, બે નહીં, 4 શરણા આપણને મળ્યા છે, પણ આપણે હજી એને બરાબર ઓળખ્યા નથી. જ્યાં સુધી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એને સારી રીતે ઓળખીએ નહીં ત્યાં સુધી એનો સદુપયોગ, સારો ઉપયોગ કરી શકીએ નહીં. ઓલા ભરવાડને ચિંતામણી રત્ન કરી ક્યાંકથી મળી ગયું જંગલમાંથી, પણ એને ખબર નહીં કે આ ચિંતામણી રત્ન છે. એને એમ કે આ રંગીન પથ્થર છે, એ મારા છોકરાને રમવા માટે કામ આવશે, રમકડું સમજીને લીધું પથ્થરને. અને બપોરના સમયે ઝાડ નીચે આરામ કરવા લંબાવે છે ત્યાં પેલો કાગડો આવીને પોતાનું સંગીત ચાલુ કરે છે. કાં 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 નિદ્રામાં ખલેલ પડે છે. પેલા તાળી વગાડીને ઉડાડવા પ્રયત્ન કરતો, એમ ઉડે તો કાગડા પૈસાના જરા ઉડીને પાછું બેસી જાય. છેવટે ગુસ્સામાં શું કર્યું, પછી હાજર છો હથિયાર બાજુમાં જે ચિંતામણી રત્ન પડી ગયું ઉપાડીને કાગડાને મારવા માટે ખેંચી દીધું. બાજુમાં હતી નદી, એમાં જઈને રત્ન પડી ગયું. કારણ કે એની ખબર નહોતી કે આ વસ્તુ એનું મૂલ્ય શું છે, ખબર નહોતી. રંગીન પથ્થરો રમકડા જેવું સમજીને લીધું હતું. તો એવી રીતે આપણને જે સમર્થ એવા 1 નહીં, 2 નહીં, 4 શરણા મળ્યા છે મહાપુણ્યના ઉદયને કારણે, પણ જો એનું મૂલ્યાંકન આપણે સમજી નહીં શકીએ તો પછી એનું શરણું સ્વીકારવાનું મન થશે નહીં સમ્યક પ્રકારે. તો એટલા માટે આ 4 શરણા, હા તમને તો આવડે છે ને 4 શરણા નામ? ખાલી કેટલાને નથી આવડતા ભાઈઓમાંથી? 4 શરણના નામ બધાને આવડે? ગમે એને પૂછવું આવડશે ને? પેલા ભાઈ ચશ્માવાળા બોલો, 4 શરણ કયા કયા? અથવા તમે ગુલાબી શર્ટવાળા બોલો, 4 શરણ કયા કયા? નામ બોલો, ખાલી નામ. હર્ષદભાઈ બોલો, પહેલું શરણ કયું? ઘણા શું છે ખબર છે? હા, પૈસા શરણં પ્રવજ્જામિ, પુત્ર કે પત્ની કે પરિવાર શરણં પ્રવજ્જામિ, પેઢી શરણં પ્રવજ્જામિ, પોતાની પ્રતિષ્ઠા શરણં પ્રવજ્જામિ. આ 4 શરણ. હા, પત્ની કે પતિ શરણ, એ પુત્ર ને પરિવાર એ શરણ, પેઢી દુકાનો આપી એ શરણ, હા, અને પોતાની પ્રતિષ્ઠા યશકીર્તિ આ શરણ. એ શરણ છે ભાઈ. જીવ તો મોટે ભાગે આને શરણ માનીને એનું શરણ સ્વીકારતો હોય છે. દીકરા મોટા થશે અને મારે મારી સેવા કરશે, આશામાં આશા હોય, અને આશા કેવી ઠગારી હોય, ધકેલી આવે ક્યાં? હા, એક માતા પિતા 2 જણા 4 સંતાનોને, આજે ભલે હવે 4 બહુ ઓછા મળશે, છતાં હતા ત્યારે એ સાચવી શકે. 4 છોકરાઓ ભેગા મળીને માતા પિતાને સાચવી શકતા નથી. એ એમને ભારે લાગે છે અને ક્યાં ધકેલી દે? વૃદ્ધાશ્રમમાં. આ કાળની બલિયારી છે, પંચમ કાળની, કલિયુગની. એટલે એને પૂછવાનું મન થઈ જાય. ઘણા શું કે પછી આ આપણે આવે નહીં, આમને તેમને. એટલે દૂર હોય ને તો પ્રેમ બન્યો રહે, ભેગા વાસણો ખખડ્યા કરે. આવું જો માતા પિતાએ વિચાર્યું હોત ને જન્મતાની સાથે તને અનાથ આશ્રમમાં મોકલી દીધો હોત તો? આ બધો વિચાર જીવને આવતો નથી. તો શું વાત છે? 4 શરણ. બોલો કયા કયા? ઘણા શું કરે? ટિક-20 શરણમ. તકલીફ આવે તો ટિક-20 શરણમ પ્રવજ્જામિ, કોઈ કે અગ્નિમ શરણમ પ્રવજ્જામિ, કોઈ કે જલમ શરણમ પ્રવજ્જામિ,
તો કે રેલવેના પાટા પાણ ઓછી રામી આપઘાત જીવ કરે, દુઃખોથી જરા ગભરાઈને આવી અલગ અલગ પ્રકારે આપઘાત કરી નાખે. પણ આ પણ સમ્યક ઉપાય છે દુઃખથી છૂટવા માટેનો. કોઈ અપરાધી હોય અને કોર્ટે એને 10 વર્ષ સખત કેદની સજા ફરવાની હોય અને હજી વર્ષ 2 વર્ષ થાય ન થાય ને એ ભાગી છૂટવા પ્રયત્ન કરીને ભાગી પણ કરો, પણ જો પોલીસના હાથમાં ઝડપાઈ જાય તો પછી પહેલાં કરતાં વધારે આકરી સજાને પાત્ર બને. એવી રીતે આપણે ભૂતકાળના ભવોમાં અજ્ઞાન અવસ્થામાં જે પાપો પણ કર્યા છે એના ઉદયથી અત્યારે જે દુઃખો તકલીફો આવી રહી છે એને ક્ષમતાથી ભોગવવાને બદલે જો આપણે આપઘાત કરીને છટકવા પ્રયત્ન કરીએ, પેલો અપરાધી તો પોલીસના સકંજામાં આવે કે ન પણ આવે, એકદમ દૂર ભાગી તો ફોરેનમાં નથી ભાગી હતા. વિજય માલ્યાને કેવા એવા નામો સંભળાય છે. અરબો ખરબો રૂપિયાની ગડબડ ઘોટાળા કરીને બધી ફોરેનમાં ભાગી જાય છે. પણ આ કર્મ સત્તાના હાથ એવા લાંબા છે ને, જીવ સાતમા પાતાળમાં પેસી જાય કે ત્યાં પર્વતની ટોચ પર ગમે ત્યાં ચડી જાય તોય ત્યાંથી ખેંચીને એ લઈ જ આવે જીવને અને એનો કડકમાં કડક શિક્ષા કરે. માટે ભૂલે ચૂકે ગમે એવા દુઃખોના ડુંગરો તૂટી પડે, જ્ઞાનીઓ કહે છે આત્મહત્યા કરતા નહીં. ફક્ત એક જ અપવાદ આપ્યો છે જ્ઞાનીઓએ આત્મહત્યા માટે. કયો એ પણ મોટે ભાગે આ લોકો માટે, તમારા આપણા સાવ પુરુષો માટે નહીં, બહેનો માટે છે. જો શીલની રક્ષા, કોઈ એવા સંજોગો આવી પડ્યા હોય અને બીજો કોઈ ઉપાય જણાતો ન હોય, શીલ રક્ષા ન કોઈ ગુંડાના હાથમાં સટવાઈ ગયા હોય તો પેલી ચંદનબાલાની માતા શું નામ હતું? મૃગાવતીજી, તારીણી ને વસુમતી. ચંદનબાલા નામ પછી પડી પણ વસુમતી પહેલાં નામ હતું. અને એના પિતા રાજા હારી ગયા, બીજો રાજાએ ચડાઈ કરી હતી એટલે જીવ બચાવવા માટે, શીલ બચાવવા માટે રાણી કોણ? ધારીણી અને એની દીકરી વસુમતી જે ચંદનબાલા બને છે, બંને જણી ભાગે છે. ત્યાં એક સૈનિકે પકડી લીધા અને પછી ધારીણીને પોતાની પત્ની બનાવવા માટેની વાત કરે છે એટલે જીભ કચડીને પોતાનો આપઘાત કરે છે, પણ એની શીલ ખંડન થવા દેતી નથી. એટલે આ રીતે શાસ્ત્રકારોએ એક જ અપવાદ બતાવ્યો છે. શીલ રક્ષા માટે બીજો કોઈ ઉપાય ન જણાતો હોય તો છેવટે આત્મહત્યા કરીને પણ શીલની રક્ષા તો અચૂક કરવી જ. પણ એ સિવાય બીજા દુઃખના ગમે એટલા ડુંગરો તૂટી પડે તો પણ આત્મહત્યા ન જ કરવી. એ આત્મહત્યા ન કહેવાય, તો જાન બલિદાન આપ્યું કહેવાય, બલિદાન આપ્યું, શહાદત વરી એમ કહેવાય. બરાબર. તીર્થ સરસ પ્રશ્ન પૂછ્યો. શાસન રક્ષા, તીર્થ રક્ષા, કોઈ એવા આવતા હોય, કોઈ એવા આતતાઈઓ, આતંકવાદીઓ જે આપણા તીર્થનો નાશ કરવા ઈચ્છતા હોય, મંદિરનો, ઉપાસનો, સાધુ સાધુનો, એ વખતે પોતાની જાન ફેસાની કરીને પણ રક્ષણ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગો નોંધાયા પણ છે. બરાબર. એ સિવાય દુઃખથી ગભરાઈને નહીં. શું કરવાનું? દુઃખ આવી પડે ને સહન ન થતું હોય, મનમાં આર્ત ધ્યાન થઈ જતું હોય, આકુળ વ્યાકુળ થઈ જવાતું હોય, ચિંતાતું થઈ જવાતું હોય, અપસેટ થઈ જવાતું હોય, ડિપ્રેશન જેવી સ્થિતિ આવી જતી હોય તો પછી ક્યાં જવું, શું કરવું? તો પણ આપઘાત ન કરવો. અરિહંતે શરણમ વજ્જામિ. 4 શરણ, એમાં સૌથી પહેલું શરણ છે અરિહંતનું શરણ. તો અરિહંત પરમાત્મા કેવા, એના 7 વિશેષણો હવે મુખ્ય આપણે જોઈએ. જો કે પહેલાં શરૂઆતમાં જ મંગલાચરણમાં 5 વિશેષણો તો આવી ગયા ને હરિહંત પરમાત્માના. કયા 5 વિશેષણો યાદ બોલો તો જરા? સૌથી પહેલાં નમો વીરાગાણ વીતરાગ, પછી સબ્બન્નૂળ એટલે સર્વજ્ઞ કેવલ જ્ઞાની, પછી દેવિંદ પૂઈયાણ દેવેન્દ્રથી પૂજી, પછી જઠ્ઠીય વસ્તુ વાઈનમ યથાસ્થિત વસ્તુને કહેનારા, પછી તે લુપ્ત ગુરુણમ ત્રણેય લોકના ગુરુ. આ 5 વિશેષણો પહેલાં આવી ગયા. આના કરતાં જરા જુદી રીતે ભગવાન તો હજારો વિશેષણો સંભળી શકે. એટલે હવે જરા બીજા 7 વિશેષણો, એમાં કદાચ 2-3 વિશેષણોની પુનરાવૃત્તિ પણ થાય, પણ એકંદરે ફરીથી પાછા 7 વિશેષણો દ્વારા અરિહંત પરમાત્માનું સ્વરૂપ અને એનું મહિમા, એનું મહત્ત્વ એ આપણને ચિરંતનાચાર્ય ભગવંત સમજાવવાની કોશિશ કરે છે. હરિહંતનું સ્વરૂપ સમજીશું, એના ગુણો વગેરે, તો જ એમના ઉપર આપણને શરણ સ્વીકારવાનો ભાવ જાગશે, અહોભાવ જાગશે. સૌથી પહેલાં તો શરણ કોને કહેવાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શરણ? શરણ એટલે સમર્પણ ભાવ, ન્યછાવર થવું, એને આધારરૂપ માનવું, એનો આશ્રય ગ્રહણ કરવો, આ બધા અર્થો છે શરણ સ્વીકારના. તો અરિહંત પરમાત્મા કેવા?
અને એનું શરણું પણ આ 4 શરણ ક્યાં સુધી સ્વીકારવાના છે તો કે જાવત જીવમ. બરાબર, તકલીફ આવે ત્યારે બાકી શરણ ભૂલી જઈએ પછી ભગવાનને પણ ગુરુને પણ. એ નહીં, સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિવસ અને રાત, જીવતા સમરો મરતા સમરો. સુખ में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, પણ સુખ में करे न होए. जो सुख में सुमिरन करे तो दुख काहे को होए. સુખમાં બધી અનુકૂળતા હોય, બધું નોર્મલ ચાલતું હોય ત્યારે જીવ નૌકા કહો કે આ 4 શરણ કહો હરિયંતાલિકના દેવગુરુ ધર્મ એને યાદ કરતો નથી. સુખમાં કોણ સાંભળે? સુખમાં સાંભળે સોની, અને દુઃખમાં સાંભળે રામ કે ભગવાન. પણ જો સુખમાં પણ ભગવાનનું સ્મરણ રોજ નિયમિત કરતો હોય તો દુઃખ આવે જ નહીં. બરાબર, સિવાય કે કોઈ અતિ નિકાસિત કર્મ ભૂતકાળમાં બાંધેલું હોય અને ઉદયમાં આવે તો પણ એ વખતેની ક્ષમતા સંભાવ ટકી શકે. બરાબર, નિયમિત રીતે બરાબર આ 4 શરણા સમજણપૂર્વક સ્વીકારતો હોય તો પછી કાં તો જલ્દી દુઃખ આવે નહીં, અનિકાસિત કર્મ તો ખપી જાય એમને એમ પણ. અને છતાં કોઈ નિકાસિત ચીકણા કર્મના ઉદયથી કોઈ તકલીફ આવે તો પણ ગમે એવી તકલીફમાં પણ આ 4ને શરણે રહેલો જીવ એ સ્વસ્થ મસ્ત અને પ્રસન્ન રહી શકે છે. ચાહે પ્રાણાંત શરીર ઉપર કોઈ કષ્ટ આવ્યું હોય, કોઈ કેન્સર જેવી બીમારી આવી ગઈ હોય, કોઈ લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું હોય, એકનો એક દીકરો ઓચિંતો અકસ્માતમાં હક થઈ જાય, એવી કોઈ પણ બીજી આસમાની સુલતાન જેલમાં ઓછી નિર્દોષ હોવા છતાં જેલમાં જવું પડ્યું હોય, વગેરે વગેરે કોઈ પણ પ્રકારની તકલીફો આવે અનિકાસિત પાપ કર્મના ઉદયથી તો પણ એમાં જીવની ક્ષમતા, સ્વસ્થતા, પ્રસન્નતા ટકી શકે. એ આ 4 શરણ જો સમ્યક પ્રકારે સમજણપૂર્વક સ્વીકાર કરે તો એનું આ પરિણામ અચૂક આવીને રહે. નહીંતર નાના નાના નિમિત્તમાં જીવ આકુળ વ્યાકુળ થઈ જાય, આર્તરોગ જગ્યામાં ચડી જાય, ડિપ્રેશનમાં ચાલ્યો જાય. પણ આ 4 શરણ એવા સમર્થ છે, બરાબર, એનું શરણ સ્વીકારે તો થોડા જ ભવની અંદર કાયમ માટે બધા જ દુઃખોનો અંત આવી જાય અને જીવ શાશ્વત પોતે એ હરિહંત સિદ્ધ પરમાત્મા બની જાય. આ શરણા એવા છે કે જે આપણને પોતાના જેવા બનાવવા માટે સમર્થ છે. પણ શરત માત્ર આટલી છે કે સમજણપૂર્વક નિયમિત રીતે એ આ 4 શરણનો સ્વીકાર કરવો જોઈએ. એ સમજવા માટે ચિરંતનાચાર્ય ભગવંતે જે દરેકના 7 વિશેષણો મૂક્યા છે એનો સમય પ્રમાણે આપણે થોડો અર્થ વિચારતા જઈએ. જોકે એ દિવસો રહ્યા છે, થોડા વિષય છે થોડો લાંબો, જરૂર પડશે તો થોડાક દિવસ ઓર કદાચ તમે કહેશો તો લંબાવીશું પૂનમ પર થોડાક દિવસ, બરાબર. પણ આ વિષય પૂરો કરીએ તો હરિહંત પરમાત્મા જાવત જીવમ, હા, જિંદગીભર માટે, જિંદગીભર હકીકતમાં તો જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી. પણ આપણે પરલોકનું કંઈ ખબર પડતી નથી, કર્મ સત્તા ક્યાં લઈ જશે. કારણ કે અજ્ઞાન અવસ્થામાં કોઈ એવું કર્મ બાંધી નાખ્યું હોય તો કદાચ દુર્ગતિમાં જવું પડે, એ વખતે ત્યાં હરિહંત વગેરેનું સ્મરણ મળે ન પણ મળે. એટલા માટે પરલોકની વાત અત્યારે નથી કરતા, પણ જિંદગી આ જિંદગીમાં યાવ જીવ માટે સુખમાં કે દુઃખમાં હું આ શરણ સ્વીકારું છું હરિહંત ભગવાનનું. જાવત જીવમ મેં એટલે મારા માટે, ભગવંતો મેં હું શરણ સ્વીકારું છું. કેવા ભગવાન છે? ભગવાન શું ભાઈ? ભગ અને વાન, જેની પાસે ધન ઘણું હોય એને શું કહેવાય? ધનવાન. જેમની પાસે ભગ ઘણું હોય એમને કહેવાય ભગવાન. તો એ ભગ શબ્દના શાસ્ત્રના 6 અર્થ બતાવ્યા છે. એક જ શ્લોકમાં 6 અર્થો. આ 6 પ્રકારનું ભગ જેમની પાસે હોય વિશિષ્ટ કોટીનું એમને કહેવાય ભગવાન. સાંભળ્યા છે ત્યારે ભગના 6 અર્થ સાંભળો ત્યારે. ઐશ્વર્ય, સૌથી પહેલું ઐશ્વર્ય, શ્લોક પ્રમાણે કહું છું. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, ભગવાનનું ઐશ્વર્ય કેવું? અષ્ટમા પ્રાતિહાર્ય, 34 અતિશયો, સમવસ્ત્રની રચના, કરોડો દેવતાઓ અને 64 ઇન્દ્રો પણ જેના ચરણોની સેવા જંગતા હોય. આ ભગવાનનું આ બાહ્ય ઐશ્વર્ય. અને આભ્યંતર ઐશ્વર્યમાં તો અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ, અનંત ગુણો. આ બાહ્ય અને આભ્યંતર બંને પ્રકારનું ઐશ્વર્ય દુનિયામાં એની બરોબરીમાં બીજો કોઈ આવી શકે નહીં. અજોડ કોટીનું દ્રવ્ય અને ભાવ ઐશ્વર્ય એનાથી ભગવાન યુક્ત છે. હા, વિશેષમાં વ્યક્તિમાં કોઈ વિશેષતા હોય તો એની પાસે જવાનું એનું સરળ સ્વીકારનું મન થાય ને. તો આ બંને પ્રકારનું ઐશ્વર્ય અજોડ કોટીનું જેમનામાં છે. એને શરણે આપણે જઈએ તો આપણું પણ જે ઐશ્વર્ય દબાયેલું છે ને,
આ રાગ દ્વેષ બધા ઊંડા દોષો બધા એમણે આપણા આત્માના ભાવ ઐશ્વર્યને દબાવી નાખ્યું છે. એની આપણને પ્રાપ્તિ થઈ શકે. તો ઐશ્વર્ય. પછી બીજું રૂપ. ભગવાનનું રૂપ કેવું? અનુપમ, અદ્ભુત. સામાન્ય માણસ કરતાં જે ક્ષત્ર રાજા હોય ને તેજ અલગ જ હોય. ક્ષત્રિય ખાનદાન રાજા એના કરતાં ચક્રવર્તીનું રૂપ અનેક ઘણું વિશિષ્ટ. એના કરતાં વ્યંતરદેવ, ભવનપતિ દેવ, જ્યોતિષી દેવ, વૈમાનિક દેવ એમના ઇન્દ્ર ઉત્તરોત્તર છેલ્લે 87 વિમાનના દેવો એમનું રૂપ અને એમનું તેજ એકદમ એના કરતાં ગણધર ભગવંતનું ઘણું વિશિષ્ટ રૂપ અને તેજ હોય. એ બધાએ કરતાં તીર્થંકર પરમાત્મા એની ટચલી આંગળી નહીં પણ એનું પગનો અંગૂઠો એ અંગૂઠાનો નખ એનું પણ રૂપ અને તેજ એવું અદ્ભુત હોય. એની આગળ બધા દેવ દેવી ઇન્દ્ર ઇન્દ્રાણીનું રૂપ ભેગું કરીને એની બાજુમાં મૂકવામાં આવે ને તો નિશ્ચય સૂર્યની આગળ જેમ આગીઓ અથવા તો ચંદ્ર કેવો નિશ્ચય ફીકો પડી જાય એની જેમ બધા દેવતાઓ ઇન્દ્રનું રૂપ પણ ભગવાનના પગના અંગૂઠાની રૂપ આગળ પણ નિશ્ચય થઈ જાય. એવું અદ્ભુત રૂપ અને તેજ. પાછું જોનારને વિકાર ઉત્પન્ન કરાવે, વિકારોને શાંત કરી દે એવું પરમાત્માનું અદ્ભુત અનુપમ રૂપ. આ રૂપ એને ભગ કહેવાય. બરાબર? તો આવા રૂપવાળા, ઐશ્વર્યવાળા. પછી ઐશ્વર્ય રૂપ છે યશ ભગવાન. ભગવાન જેની યશ કીર્તિ આ જગતમાં ત્રણેય લોકમાં ગવા ઇન્દ્રો અને વૈમાનિક દેવો, નીચે ભવનપતિ વિંતર દેવો વગેરે બધાએ ભગવાનના ગુણોનું ગાન કરતા હોય. નંદીશ્વર દ્વીપમાં જઈને 28 મહોત્સવ કરતા હોય પરમાત્માના કલ્યાણક વિશ્વમાં. એટલે અજોડ કોટીનું યશ અને કીર્તિ. દુનિયામાં તો એવું હોય કેટલાક વખાણ કરતા ને કેટલા વખોડતા પડે. કોઈ એવો જીવ ભાગ્યે જ મળશે કે જેને બધા જ વખાણ કરે. ઘણા ઈર્ષ્યા થાય. ઈર્ષ્યાને કારણે પણ કે દૂધમાંથી પોરા કાઢે. દોષ હોય નહીં છતાં પણ કોકને કોક રીતે પણ એને છતાં ન હોય એવા દોષને ઉપજાવી કાઢી એમાં મીઠું મરચું ઉમેરી ગઈ પાછું અને એનો પ્રચાર કરે, ધૂમ પ્રચાર. રાજકીય પાર્ટીઓ એવું છે ને એકબીજાની સામે વિરોધ પાર્ટી હોય એકબીજાને છિદ્ર જોતા હોય. આટલું છિદ્ર કદાચ મળી જાય એને ફેલાવી નાખેલું. વડાપ્રધાન દેશ માટે પ્રામાણિકપણે કેટલું ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા છે, એના વિરોધ પાર્ટીની જબરદસ્ત વિરોધ પણ કરતી હોય ને. એટલે આ જગતમાં એકદમ જે અજાત શત્રુ અને અજોડ કોટીના યશસ્વી કોઈ હોય તો એ હરિહંત પરમાત્મા છે. એટલે યશ. પછી ચોથો અર્થ રૂપ શ્રી એટલે લક્ષ્મી અથવા શોભા એ અર્થ થાય. તો ભગવાનની કેવળના રૂપી લક્ષ્મી. બરાબર? અને બાહ્ય રીતે પણ સમોસણ આડી રિદ્ધિ અષ્ટપ્રાતિહારી આડી લક્ષ્મી અજોડ કોટીની છે. પછી આવે ધર્મ. ભગનો એક અર્થ થાય ધર્મ. ધર્મ એટલે આત્મ સ્વભાવમાં રમણતા. પરમાત્મા સંપૂર્ણ વિતરાગ બની ગયા છે. સતત નિરંતર આત્મ રમણતામાં જ રમતા હોય કેવળ જ્ઞાન થયા પછી તો. એટલે ધર્મ ઉત્કૃષ્ટ કોટીનો ભગ. અને છેલ્લો અર્થ કયો? ધર્મ સાથે પ્રયત્ન, પુરુષાર્થ, પરાક્રમ. કેવા ઉપસર્ગોને પરીક્ષોની સામે પણ કેવા અડોળ રહ્યા અને કેવું ભવ્ય પરાક્રમ કર્યું. હજારો વર્ષ ભલે લાગી જાય દીક્ષા પછી કેવળ જ્ઞાન સુધીમાં તો ખડા કેવળ લયું. દામમાંથી ને લેટવા સુવાની તો વાત જ ન હોય. પલાંઠીવાળી કે બેસવાની વાત નહીં. મોટે ભાગે આ જીન મુદ્રામાં ઉભા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરતા હોય. એટલે આવું પરાક્રમ અજોડ કોટીનું અનંત જન્મોના કર્મો અને દોષો એને એકદમ જળમૂર્તિ સાફ કરી નાખ્યા. અજોડ કોટીનું પરાક્રમ એને પણ ભગ કહેવાય. તો આ 6 પ્રકારના વિશિષ્ટ ભગથી જે યુક્ત છે માટે એમને કહેવાય ભગવાન. બરાબર? આપણને બધું આ બધું ગમે કે ના? ઐશ્વર્ય ગમે, રૂપ ગમે, ધર્મ આ બધું ગમે કે નહીં? સત્તા ગમે, યશ ગમે. તો આ ભગવાન પાસે 100% એકદમ છે. ભગવાન એના ભંડાર છે. આ 6 પ્રકારના ભગના ભગવાન ભંડાર છે. અને આપણને બધે પણ વધુ પણ આવું જોઈએ છે. બરાબર? તો પછી જેમની પાસે છે એનું શરણ આપણે સમજણપૂર્વક અહોભાવપૂર્વક સ્વીકારીએ તો અનુક્રમે આપણે પણ આવા બધા ભગથી યુક્ત બનીએ. અલબત્ત બાહ્ય ભગની બહુ અપેક્ષા રાખવા જેવી નથી, પણ અંદરમાં જે ઐશ્વર્ય ભાવ અનંત ગુણો વગેરે છે બસ એ આપણને એની અપેક્ષા રાખીએ. અને આ પરમાત્માનું સમ્યક પ્રકારે રોજ આ સરળતાઈ આ 4 સરળ ક્યારે સ્વીકારવા? જ્યારે જીવ નળીઓ, નાકમાં નળી, ગલામાં નળી, પેટમાં નળીઓ પડી હોય અને આઈસીયુમાં આ બધું ચાલતું હોય, સાવ છેલ્લી અવસ્થામાં અર્ધ કોમામાં હોય જીવ, એ વખતે શરણાઈ સંભળાવવામાં આવે તો એનો લાભ કેટલો થાય? બરાબર? વિચારજો. પણ આજે મોટે ભાગે પુણ્ય પ્રકાશનું સ્તવન ક્યારે સંભળાવો? છેલ્લે એન્ડમાં. રોજ ભલે નહીં, અઠવાડિયે 15 સ્વાધ્યાય કરો છો કે નહીં? જેને આવડતું હોય
ત્યારે કરતા હતા. આપણા ભાઈ હવે પાછા ચાલુ કરજો. શરૂઆત કરી પ્રતિક્રમણ પૂછ્યું તો નહીં સાંજે ગઈકાલે. હવે કાલ કરો છો આજ ને આજ કરો છો અબ. તો આ 4 શરણા ખાલી છેલ્લે પછી કંઈ એમાં વરસે નહીં. બરાબર. છેલ્લે હાલ તો કેવી રીતે ખબર છે? એક શેઠ હતા, મરણ પથારીએ પડ્યા હતા. ડૉક્ટરે કહ્યું કે હવે થોડા કલાકના મહેમાન છે, હવે અમારું કંઈ ચાલે એમ નથી, તમારે જે કરવું એ કરી લો હવે ભલે. અને છોકરાઓ જરા આ મુમુક્ષુ જેવા થોડા સત્સંગ કર્યો છે, શિબિરોમાં ગયા હશે, એટલે ડૉક્ટરોની દોડધામ ઝાઝી કરવાને બદલે આઈસીયુમાં બાપાને ધકેલી લેવાને બદલે કોની પાસે કહેતા ગયા હશે? ઉપાશ્રયમાં મહારાજ સાહેબ પાસે. સાહેબ, મારા પિતાજીની તબિયત સિરિયસ છે, માંગણી સંભળાવવા પધારો તો સારું, મારું કર્તવ્ય છે. મારા સાહેબ આવ્યા અને શેઠનો જે ખાટલો હતો ને, પેલા પલંગનો ખાટલા ઉપર સૂતા હતા, આમ દૂર બહાર દરવાજાની બહાર આ નજર પડતી હતી. જોયું તો મારા છોકરાઓ મારા સામે લઈને આવે, હાય મર્યા. શેઠે જિંદગીમાં ક્યારેય સાધુનું શરણ સ્વીકાર્યું હતું, સત્સંગ કર્યો જ નહોતો, દિલવાની સામી હતી ગુરુમુખેથી. એટલે ગૌરાયા, હાય મર્યા. છેલ્લે મહારાજ કહે છે હવે શેઠ છેલ્લે કંઈક દાન પૂન કરતા જાઓ, જીવડિયામાં કંઈક લાભ લેતા જાઓ વગેરે. ઉપાસનો લાભ લેવાઈ ચૂક્યો છે પ્રેમજીભાઈ દ્વારા. હવે એ મને અત્યારે તો ખબર નથી, ચાન્સ હવે ભવિષ્યમાં વળી જેઠાલાલભાઈ નવી કોઈ પ્રોજેક્ટ લાવશે ત્યારે તમને કહેવામાં આવશે. અને આ શેઠ તો કેવા હતા, ચમડી તૂટે પણ ડમડી ન છૂટે એવી હાલ પૈસો ચિક્કાર હતો. હાલ આરામ ક્યારે વાપર્યું હોય તો. એટલે મરતા શેઠને હજી મમત તો પડ્યું છે, જાણે બધું ઘાસલા પોટલા બાંધીને ઉપર લઈ જવાના હોય ને તેમ. એટલે શેઠ કર્યું, હા હવે કરવું શું, હાજર છે હથિયાર. જોયું બધું મોરારજી મેલી ચાદર પોતે થોડીક અડધી ઉડાડી લીધી, ઉપર આખું આમ ઉડી લે છે બરાબર કસકસાવીને. છોકરાઓ આવ્યા મહારાજને લઈને. એ પિતાજી, પપ્પા નહોતા જમાના, પિતાજી કે બાપુજી જો મહારાજ સાહેબ પધાર્યા છે, જરા દર્શન કરો. કરવા હોય તો ને ભાઈ, માણસ ઊંઘતો હોય એને જગાડી શકાય, જાગતો હોય છતાં ઊંઘવાનો દોડ કરતો હોય એને જગાડવું મુશ્કેલ પડે. જેવી છોકરાઓએ ચાદર ઉપર મોઢા ઉપરથી આમ ખેંચી લીધી પરાણ્યા, એને તો એકદમ કસીને બરાબર દબાવી લીધી. તો છોકરા યુવાન હતા, ખોલ્યો, આંખો બંધ છે. બાપુજી જરા આંખ ખોલો, મારા સાહેબ પધાર્યા છે, જો માંગી સાંભળો, દર્શન કરો. હા, એવું કે આમ કરીને આ છોકરા આંખ ખુલીને એમ થઈ જાય, કરવું શું હવે? છેવટે છોકરા મારા સાહેબ બાપુજી કદાચ થોડા આરા ઘેનમાં લાગે છે, ડૉક્ટરે દવા આપી ને ઘેનમાં લાગે છે, તો આ પધાર્યા છે તો આપણો ધક્કો ફેલ ન જાય. એટલે છેલ્લે આપણે જે માંગલિક વગેરે સંભળાવવું છે જરા કાન પાસે મોઢું રાખીને સંભળાવી દે. કન પવિત્ર થઈએ, મન પવિત્ર નથી, કન પવિત્ર થઈએ. મનતા જીવ રુચિપૂર્વક સોણે સમજે તથીએ. એટલે મારા સાહેબે નૌકા વગેરે સંભળાવ્યું. પછી કંઈ બોલો શેઠ અરિહંતનું શરણો, બોલે બીજા, બોલો શેઠ શુદ્ધ ભગવંતનો શરણો. આરામ કંઈ જવાબ આવે તો બોલો શેઠ સાધુ ભગવંતનું શરણું. હવે શેઠને ખબર નહીં કે આ શરણા ફક્ત 4 જ હોય છે. કે કોણ જાણે 108 કે 800 હશે તો મારા મારું માથું ખાઈ જશે શરણું કરીને. હવે કંઈક ચમત્કાર બતાડવો પડશે, બરાબર, મહારાજને ચમત્કાર બતાડવું પડશે. એટલે મારા સાહેબ છેલ્લું અને ચોથું શરણું કેવલી પ્રવૃત્તિ ધર્મનું શરણું બોલવા જાય એનાથી પહેલાં તો શેઠે આંખોએ ખોલી, મોઢું એ ખોલ્યું અને શું બોલ્યા, અરે મહારાજ આ શરણું શું કરો? આગળ ખબર છે? કેટલાને ખબર છે? પ્રવીણભાઈ તો ખબર હશે, સાંભળ્યું તો છે, પણ આટલું ભૂલી જાઓ તમે. પછી આ મોટા બાપાઓ દાદાઓ પાસે શું અપેક્ષા રાખી, તમે ભૂલી જાઓ તો. બહેનોમાંથી કેટલાને ખબર છે? આંગળી ઓછી કરો. આ તો જૂના જોગી કહેવાય, રોજ તમે દર ચોમાસામાં વ્યાખ્યાનો સાંભળો નિયમિત. હા, કોણ બોલ્યા? હા, જો થાંગ બેઠો તો 4થી વાર પરણું. શેઠ 3 વાર પરણીને વિધુર થઈ ચૂક્યા હતા, તોય હજી સંતોષ નથી થયો, ધ્રોવ નથી થયો. શેઠ કે મરણ પથારીએ પડ્યા છે, મળ્યા ઘડીઓ ગણાય, મિનિટો ગણાઈ ગઈ છે, તોય કે છે જો થાંગ બેઠો. હજી તો મહારાજ 50 થયા છે, હજી 50 બાકી, બરાબર ને? ગેરંટી છે ને? 50 વર્ષની લગભગ ઉંમર હતી. આ ધેડભાઈમાં પૈસાની ચિંતાની દોડધામમાં મરણ પથારીએ પડ્યા હતા.
ત્રણ વાર પરણ્યા અને વિદુર બન્યા, હજી છતાં પણ અક્કલ ના આવી, સમજણ ના આવી કે આ સંસાર સંયોગ ત્યાં વિયોગ અને ભોગોમાં સાચું સુખ નથી, સાચું સુખ તો ત્યાગમાં અને આત્મામાં છે. સત્સંગ કર્યો, જીનવાણી સાંભળ્યું હોય તોય ભૂલી જઈએ છીએ આપણે, તો સાંભળ્યા છતાં અમે તો સાંભળ્યું પણ નહોતું. એટલે મનમાં આ સંસાર પડ્યો હતો. ચોથા બેઠું ચોથી વાત પરણું. એટલે જ્યારે સ્વસ્થ છીએ, અત્યારે ભાનમાં છીએ, બેહોશીમાં નથી, ઊંઘમાં નથી, હા, એ વખતે રોજ નિયમિત આ 4 શરણ સમજણપૂર્વક સ્વીકારીએ તો એવા એના સંસ્કાર ઊંડા પડે કે છેલ્લે પણ 4 શરણના પોતાને પણ યાદ આવે, અથવા કોઈ સંભળાવે તો સાંભળવા ગમે, નહીં તો સાંભળવા નહીં ગમે, ટક લાગશે. બરોબર, સમય થઈ ગયો છે. બાકીના હરિ ભગવાનના વિશેષણો શું છે અને 4 શરણ વિશેની ઘણી મહત્ત્વની વાતો અગ્રે વર્તમાન જેના કંઈ બોલાવ્યું હોય હાર્દિક મિચ્છામિ.